તારીખ 5/8/99 ગુરુવાર, શ્રી સ્વામિનારાયણ મંદિર ભુલેશ્વર. જય શ્રી કૃષ્ણ મહારાજ, સ્વામિનારાયણ ભગવાનની જય. ઓમ નમો અવતારે શ્રી સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. સંવંત 1879 ફાગણ સુદ દ્વિતીયાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા કાચરના દરબારમાં પોતાને ઉતારે વેદી ઉપર આથમણે મુખારબંદે વિરાજમાન હતા. ને ધોળો ખેસ પહેર્યો હતો. વેદી એટલે ઓટલો, સરવડીમાં ઓટલો કઈ નથી. મહારાજ હતા ત્યારે મહારાજનો ખાટલો રહી જાય અને ઓટલો હતો. બાજુમાં સુખમાની બેસે મોટા શબ્દો બતાવી કઈ કોઈ રાખે નહીં. મહારાજ આવે તેને બેસે થોડાક જ નાઈ શકે 5-7 અને ધોળી ચાદર ઓઢી હતી અને મસ્તક ઉપર શ્વેત પાક બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી દવે પ્રાગજીએ કહ્યું છે, શ્રીમદ ભાગવત જેવો કોઈ ગ્રંથ નથી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, શ્રીમદ ભાગવત તો સારું જ છે, પણ સ્કંદ પુરાણને વિશે શ્રી વાસુદેવ મહાત્મ્ય છે તે જેવો કોઈ ગ્રંથ જ નથી. કાજે એ ગ્રંથને વિશે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ પરોક્ષના શાસ્ત્રની વાત કરી. પહેલા પરોક્ષ એટલે આગળ થઈ ગયા, હવે થશે, આ આવી ગયા એટલે કાંઈ મને એમ નહીં. હવે જે શાસ્ત્ર થાય એમાં પણ જો મહારાજનો મહિમા ન હોય તો એ પરોક્ષ જ કહેવાય. પરોક્ષ એટલે કાળ વાચક નથી, સામર્થ્ય વાચક. અત્યારે જે છે એ વાસુદેવ મહાત્મા વખાણ્યું. અત્યારે આપણા જે શાસ્ત્ર છે એમાં વચનામૃત શ્રેષ્ઠ. એમાં જે જ્ઞાન આપ્યું છે મારે, સિદ્ધાંત કીધો છે, રહસ્ય કીધું છે, આ હાર્દ છે, આવા શબ્દ જે બોલ્યા છે તો હાથમાં બધાય શાસ્ત્રોનો હાથ છે. મહારાજ આ જ વચનામૃતમાં કહેશે બધાય શાસ્ત્રોનો ચોળ કાઢીને કીધું. સર્વે સારમાં સાર છે, જીવન દોરી રીત છે. એવું કારણ કે જે સ્વરૂપ ક્યારેય નહોતું આવ્યું એ સ્વરૂપ, જે સ્વરૂપ હવે અંતર્ધાન થઈ ગયું છે એ સ્વરૂપના મુક્તિ વાળું છે. તો 50 માઇલ આગળ જાય તો બોલી બદલાઈ જાય, 200 માઇલ જાય તો બીજી બોલી બદલાઈ જાય. એટલા ગુજરાતની અંદર 9 બોલી છે. ગુજરાતી, સુરતી નોખી, ચરોતરની નોખી, કાઠિયાવાડની નોખી, બધું ગુજરાતી બોલે પડે. લેખા બદલાઈ જાય. અક્ષરધામની બોલી કેટલી આગળ હોય કોણ સમજી શકે? દયા કરીને આપણા જેવા થઈને આપણી ભાષા બોલ્યા. જેને ગુજરાત નથી આવડતું એને ગમે તો ભાષાની જોડે આમાંથી રહી જાય. ત્યાં તો છોકરાઓ બધા ડબલ ગ્રેજ્યુએટ, એથી વધુ ભણેલા બધા અમેરિકા MBA થઈને આવે છે. નારાયણભાઈ પૂછ્યું, વચનામૃત વાંચું છે એટલે મને ગુજરાતી નથી ફાવતું, તમને શું ભણ્યા? ગુજરાતી તમને વાંચતા નથી આવડતું? તમારી માતૃભાષા બોલો છે ને ત્યાં બોલું છું તો મને વાંચતા નથી આવડતું. પહેલાથી બાળકોથી હોય ત્યાં અંગ્રેજી વડે મૂકી દીધા હોય. શું આવડે બિચારા? કાંઈ તો રિવાજ જ એવો છે, ભણાવવાનું બીજું આગળ એડમિશન
ઓલી ઉંમરે બધા ગુજરાતી શીખે બધા વાંચે છે. કારણ કે આ તો અંગ્રેજીમાં ટ્રાન્સલેશન થયા છે ને, પણ આવી મજા ન હોય. કૃપા આમ બોલી રહ્યો કે બ્લિસ, ઇટરનલ બ્લિસ, તો શું ઇટરનલ બ્લિસનો અર્થ લોકો થઈ જાય. હું અમેરિકા ગયો તો ત્યારે નાના નાના છોકરાઓ તેના પાસે બેઠું, ભાઈ મજા તો મને ગુજરાતીમાં વચનામત વાંચશો ને કંઈ શું જ આવશે, બોલી શકીશ ને તમે બોલશો, પણ ઉપરના જઈને નહીં સમજે. અહીંથી જઈને ત્યાં સેટલ થયા હોય, હું તો ભલે ઇંગ્લિશ જાણતો હોય પણ હું જે બોલી છે નહીં આવડે. પછી રાખ નાના નાના છોકરાઓ ત્યાં ભણ્યા છે 20-20 વર્ષથી, બધા એનું નોખી રાખી દે એકવાર ત્યાં એવું શોધું બધાને ત્યાં કીધું વચનામૃત ને શિક્ષાપત્રી વાંચવા પૂરતું તું ગુજરાતીનું નોલેજ હોવું જ જોઈએ. આમાં આવી ગયું એટલે બધા જે ભણેલા હોય એને ખબર પડી જાય કે મારા જ્યાં આના જેવો કોઈ ગ્રંથ નથી કીધો, મંડી જાય વાંચવા. કાંઈ ના મહારાજે કયા સંદર્ભમાં કીધું હોય એ કોઈ મોટા પુરુષથી જાણ્યું હોય તો ખબર પડે કે આપણે શું ખબર પડે. નારાયણ મામા જેવા કે પુરાણી સ્વામી જેવા, મોટા સ્વામી જેવા એવા કોઈથી સાંભળ્યું કે જેને અનુભવ થયો હોય. એકલા શાસ્ત્ર નહીં, હારે ભગવાનનો અનુભવ જરૂરી છે. શાસ્ત્રો તો ઘણા વાંચી નાખે, કાંઈ ખાલી ખોખા હોય, અર્થ કાઢ્યા કરે પોતાના, એમાં ઊંચા જ ના આવે. પૂરા તુકારામ સ્વામી કઈ ડિગ્રી હતી? ગોપાલ સ્વામી અવડી મોટી ઉંમરે મહારાજને સંસ્કૃત ભણો ગયા. મુક્તાનંદ સ્વામી એવડી મોટી ઉંમર મહારાજને સંસ્કૃત ભણો. નિત્યાનંદ સ્વામી પાસે ભણ્યા. શું કામ? ત્યારે મહારાજને બીજે સંપ્રદાયમાં કેવું હતું કે મારા સાધુઓ ખાલી આ પંચવર્તમાન પાળે છે એમ નહીં, પણ વિદ્વતા એ જાણે છે. પ્રૂવ કરવું હતું કે આ ભગવાન છે. એ તમે એ લોકોના શાસ્ત્રનું ઉદાહરણ ન દો તો માને નહીં. આ ગ્રંથ કીધો બીજો હોય તો લાગી પડે પાછળ. બસ આ મહારાજે કીધું છે, શિક્ષાપત્રી બતાવે છે, એવું મહારાજે કીધું છે. માર્ગમાં ચાલતા દેવાલય આવે શિક્ષણ આદર થકી દર્શન કરવું. આદર થકી દર્શન કરવું બરોબર, પણ માથું ટેકવવાની વાત નથી કરી મહારાજ. તમે આ ઉપાસના કરી નાખો તો તમારાથી મોટા છે, ઋષિ છે, જ્ઞાની છે, ત્યાગી છે, મોટા છે શંકર, એનું દર્શન કરો. પણ ભાવ તો એમાં મહારાજનો જ લવાય. ત્યાં લોજમાં મહારાજની મૂર્તિ રાખી છે, શંકરની જ રાખી દીધી છે, જતા બતા રાખી. હા, મહારાજનું સ્વરૂપ તો પધરાવું હતું, બાકી પડખે રાખવા હતા. નીલકંઠ છે એટલે બધું. નીલકંઠ તો નામ એટલે પડ્યું હતું કે જગત આખાના વિષ એને ચડતા નથી, એટલે નીલકંઠ. આપણે તો અપૂત જે બીજું ખલાસ થઈ ગયું, જય સ્વામિનારાયણ કેવી કાઢી જાવ. આટલા બધા માણસો, આટલો બધો ઓગું લીધો મહારાજ, સીતા પચાવી જાય સમર્થ હતા કે નીલકંઠ. નીલકંઠ એટલે જટા, નીલકંઠ એટલે હાથમાં ત્રિશુળ. બધું એ બરોબર મતભેદ બધી બધું બરોબર. ચાલો તમે કહી જાય હાથમાં ત્રિશુળ શું કામ આવ્યું? મહારાજે કોઈથી કાંઈ નથી કરાય. ત્રિશુળ એ ત્રિશુળનો અર્થ સમજતા જો કે ત્રિશુળ એટલે 3 શક્તિ: સત્વ, રજસ અને તમસ. ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ. આ બધાને લગતી 3 છે. ત્રિશુળનો અર્થ ત્યાં ભાલા જેવું છે એ નથી. શંકરની વિશ્લેષણ કરો તો એના સ્વરૂપમાં ગજબ છે વાત. તથા અહિંસાપણું એમનું અતિશય પ્રતિપાદન કર્યું છે. એમ કહીને પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, વાલ્મીકી રામાયણને વિશે અને હરિવંશને વિશે અતિશય હિંસાનું પ્રતિપાદન કર્યું છે. અને રઘુનાથજી પણ ક્ષત્રિયની પ્રકૃતિએ વર્ત્યા છે. અને રઘુનાથજીને વિશે શરણાગત વત્સલપણું તો ખરું, પણ જે શરણાગત હોય ને તે જો જરાક વાંકમાં આવ્યો હોય તો તેનો તત્કાળ ત્યાગ કરી દે. રામાનંદ સ્વામી પાસે આવું હતું. મુક્તાનંદ સ્વામી તો બે પાસે ગયા.
રામાનંદ સ્વામીના શિષ્ય તરીકે રહ્યા ને આના શિષ્ય તરીકે. રામાનંદ સ્વામી કારણ કે વૈદું શીખો, એ તો દયાળુ હતા રામાનંદ સ્વામી. તો તારો વ્યવહાર ચાલે, ઓકે મારા મદદનું વૈદું આવડે નહીં, હું નહીં કરું. સત્સંગમાંથી બહાર કાઢી દીધું, આવે જ નહીં. આવે તો ના પાડે ત્યારે કડક હતા રામાનંદ. બીજી મહારાજ તો બહુ દયા. એ જો એ માણસ પછી કાળે રામાનંદ ગામમાં એ લાગ્યો, પછી સત્સંગ કરવા માંડ્યો. ગોપાલ સ્વામી પાસે આવ્યો, મહારાજ પાસે તો જાય તો એ આવું નથી. ગોપાલ સ્વામી કે તારો વ્યવહાર કેવો છે? વ્યવહાર સ્વામી બરોબર નથી. તો વૈદું કરે, યાદ આવ્યું કરે, આને કીધું તું વૈદું કર, આ કે વૈદું કર. શું છે મારા? સ્વામી મને કઈ આવડતું નથી, હવે તું ઉંમરે થઈ ગઈ કે તારે એનું શું કામ છે? હું તને દઉં એ દેજે, ગમે તે રોગ મટી જાય, તારો ગુજરાન થશે. હવે ગરીબ માણસ 3 મરી અને 2 લીમડા તુલસીના પત્તા એ તારા આમ કરી અને 3 પડીકે વાળવી, દિવસના 3 વાર દેવી, મટી જાય તેના રોગ. એને દીધી ચાલુ પડી ગયો મારો, કાંઈ જાણતો નહોતો. અહીં વેદરાજ હતા ને ત્યાંના કાકા, શું જાણતા હતા? લેજર કરતા હતા બોમ્બે પોર્ટ ટ્રસ્ટ. લાગી ગયો મારો કામે, આવેલું સત્સંગીઓ તો આવવા માંડ્યા. એને ત્યારે ગોપાલ સ્વામી કે રામાનંદ સ્વામી માયલું હોત તો મારા ગુરુ ના ગુરુ છે, ત્યારે જીવતું મનાય નહીં. કર્મ બંધન હોય ત્યાં સુધી વાત સાચી ન કરે. તો આવા ઉપર શ્રીજી મહારાજ રાજી, રામાનંદ સ્વામી કરતા જાણે કે બુદ્ધિ કે ગુનાહ માફ કરી દે ઐશ્વર્ય. ફક્ત તો સમાજમાં આવી ગયો મહારાજ ના મારે તારે અમારા ભેગું, કારણ કે નિષ્કામ ન હોય મહારાજને ગમે નહીં. કંઈક હશે મહારાજ ત્યારે કાઢી મૂકવાના, એ સેવામાં નહીં. ગોપાલ સ્વામી દયાળુ કે આ પાછું બહાર જશે, બીજે જશે, એટલું છે એટલું કોઈ નાખશે તો જીવતો છે. એનું પક્ષ લઈને ગયા મહારાજ પણ. મહારાજ તમે જેને કાઢી મૂકો છો ભગતને, તમે કહ્યું હશે સાચું જ હશે મહારાજ. આપણા રઘુવીરજી મહારાજનો રથ આપવા વાળો કોઈ છે નહીં. એ ખેડૂને રાખી લઉં, ક્યાં ખેતી કરશે, કેની ગુજરાત થશે, પાછો સત્સંગમાંથી નીકળી જાય. તમે આજ્ઞા કરો તેને હું રાખી દઉં. તો રહેતા રહેતા સત્સંગમાં મહારાજ કે રઘુવીરનો રથ ચલાવતો હોય તો 100 ગુના માં રામચંદ્રજીઓની શરણે આવેલા રક્ષણ કરીને એને કાઢી મૂકવું, એટલું રક્ષણ કર્યું. અતિ દયાળુનો અર્થ જ એ કે જે દયાને પાત્ર નથી એના ઉપર દયાળુ. એટલે તો શું મારા ઉપર શું દયા કરે છે મહારાજ? કોઈ બી કાંઈક કરતા નથી, કોઈ એનું મન ફાવે વર્તીએ છે, એના ઉપર દયા કરે છે. અતિ દયાળુ એ સ્વભાવ છે સ્વામી. ફરદું ખારી રે વારી બહુ નામીનું, કોઈને દુખ્યો રે દેખી ન કરવું. આવું જે સ્વરૂપ હોય એ માણસના સામું જોઈને એને દેખી વાર જ વાત. કરુણા દ્રષ્ટિ રે દેખી વાર જ વાત. એનું હાથીનું દાન લઈને કાળો પડી ગયો, પસ્તાતો તો આપણે શું કર્યું, આપણો રંગ બદલાઈ ગયો હતો, કારણ કે માયા એવી ઘૂસી ગઈ. મહારાજને પગે લાગ્યો તો મહારાજે સામું જોઈને પાછો કેવો થઈ ગયો. તો આ જ છે કરુણા દ્રષ્ટિ રે દેખી વાર જ વાત. એને કઈ વ્રત ના આપ્યા કે ધારણા પારણા કરે, કઈ માળા કરે, એક પણ ઊભો રહે દંડવત કરે, એટલા કાંઈ નહીં. નજર કરીને પોતાને પાપ કરી ગયા. ભગવાનનું સ્વરૂપ છે. જો સીતાજીને માથે લગારે લોકાપવાદ આવ્યો તો અતિવાલા હતા પણ તત્કાળ ત્યાગ કરી દીધો. પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે એવી તો રામાનંદ સ્વામીની પ્રકૃતિ હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે અમારી પ્રકૃતિ તો એવી નથી.
અમારે તો પરમેશ્વરના ભક્ત ઉપર અતિશય દયા વર્તે છે. અને પાંડવોની વિશે પણ અર્જુનની પ્રકૃતિ બહુ દયાળુ હતી. અને પુરુષ માત્રને વિશે તો રામચંદ્રજી તથા અર્જુન જેવો કોઈ પુરુષ નથી. અને સીતાજીને દ્રૌપદી એવી કોઈ સ્ત્રી માત્રમાં સ્ત્રીઓ નથી. હવે અમે અમારી જે પ્રકૃતિ છે તે કહીએ છીએ. આ લલચાવે છે, આ ઊંધે રસ્તે ચડાવે છે, આ પાટા છે. મારા જે પ્રકૃતિ હોય સ્વભાવ, મારા જે સ્વભાવ શું છે, અતિ દયાળુ ને સ્વભાવ છે, સ્વામી જ સ્વભાવ છે, તો બીજું કઈ નહીં. કઈ પ્રકૃતિ હોય આપણી સ્વભાવ છે, કારણ કે કર્મ બંધન છે, એટલે આગલા કર્મ છે એ રહેતા રહેતા વાસના લિંક થઈને કારણ બે ભેગા ભળી ગયા, એટલે આપણો સ્વભાવ હોય મારા જે હોય દયા છે એ સ્વભાવ. પણ ગુરુ રૂપે, સાધુ રૂપે, આચાર્ય રૂપે બોલે ત્યારે નીકળે બનાવી એટલે બ્રહ્માનંદ સ્વામી કે જે મનુષ્ય ન હોય ને મનુષ્ય જેવા ચરિત્ર કરવા જાય તો ઉઘાડા પડી જાય, ઉડા લાગવો છો. બ્રહ્માનંદ સ્વામી સખાભાવ હતા બોલી શકે, મુક્તાનંદ સ્વામી હોય તો હાથ જોડીને કે મહારાજ એ તમે શું ચરિત્ર કીધું, એટલું નથી. લોકો સખાભાવે વર્તતા કે મનુષ્ય હોય ને મનુષ્ય જેવા વર્તવા જાય ને મારા ઉઘાડા પડી જાય, ખબર પડી જાય કે તમે મનુષ્ય નથી. એમાં એક કાંઈક ચમત્કૃતિ છે, ભલે હાવ ભાવ ચરિત્ર મનુષ્ય જેવા કરો છો પણ દેખાઈ જાવ છો કોણ છો એ આંખોમાં. અમારો દયાળુ સ્વભાવ છે તો પણ જે હરિભક્તનો દ્રોહી હોય તેનો તો અમારે અભાવ આવે છે. અને હરિભક્તનું ઘસાતું જો કોઈ બોલ્યો હોય અને એને જો હું સાંભળું તો તે સાથે હું બોલવાને ઘણો ઈચ્છું, પણ બોલવાનું મન જ થાય નહીં. અને જે ભગવાનના ભક્તની સેવા ચાકરી કરે તે ઉપર તો અમારે અતિશય રાજીપો થઈ જાય છે. અતિશય રાજી 19 વાર ભેટા મહારાજ ગુણાતીતાન યજ્ઞ ત્રણે દબાણ રોકાઈ ગયા હતા. પછી 19 સંતો હતા એની ગૌ સેવા કરી, દહીં પાયા, દાડમ ખવડાયા, ચાકરી કરી. પછી સાજા થઈ ગયા 4-5 દિવસ. ઓલો 18 દિવસ યજ્ઞ ચાલ્યો હતો. અને આ સંતોએ જ કીધું કે સ્વામી હવે અમને ઠીક છે તમ તારે જાઓ, મોટી ઉંમરના સંતો હોય ન જઈ શકે. પછી સ્વામી ગયા ગુણાતીતાન 19 સંતની સેવા કરી હતી. 19 વાર મહારાજ ભેટા. સ્વામિનારાયણનું એક વાર ભેટવું એટલે અનંત જન્મ થઈ જાય, કોઈ પોસિબલ નથી. 19 વાર ભેટે બધા એક વાર ભેટે માંદાની સેવા કરે. આપણે ભગવાનનું ધ્યાન કરવા બેસીએ એના કરતાં કોઈ ગરીબ હરિભક્તના વ્યવહારનું ધ્યાન રાખીએ તો મહારાજ વધુ રાખી શકે. કારણ કે ઓલાના હૃદયમાં કાયમ મહારાજને યાદ કર્યા કરતો, હેરાન થઈ ગયો હોય મહારાજ, કારણ કે કર્મ પ્રમાણે એ હાલ્યા કરતો, એને કોઈ મદદ કરે તો મદદ સ્વામિનારાયણ થાય. એવું કાંઈ ન કરે, ઘસારો ભોગવે નહીં, દેહનો કે ખિસ્સાનો વ્યવહાર, બેસી જાય હાથ વીચીને ધ્યાન કરવાનું, શું મળે મહારાજ રાજી થઈ જાય. ધ્યાન કરતા ભગવાનના ભક્તના ધ્યાનનું મહત્વ મહારાજ વધારે છે. અને અમારી પ્રકૃતિ એમ છે જે થોડીક વાતમાં કુરાજી પણ ન થાવું અને થોડીક વાતમાં રાજી પણ ન થાવું. સાવ થોડીક વાતમાં રાજી થઈ જાય એટલે અમારી પ્રકૃતિ છે. મારે તો થોડા જ શું કરી નાખ્યું છે આપણે રાજી થાય. વિચાર કરો, અનંત કોટી બ્રહ્માંડ જેના પ્રકૃતિ વિલાસમાં ઉત્પન્ન થાય છે એ આપણા ઉપર રાજી થઈ જાય. તો દ્રષ્ટાંત જે છે થોડાકમાં રાજી ન થવું, થોડાકમાં પૂરા નહીં, સાવ થોડું. અબ્દુલ બાપા કહેતા એક એરણ કાકડી આપો, એમાં કોઈ રાજાને આપો તો એ 5 ગામ રાજ આપી દે. તો આપણે 5 ગામ શું આ જે પંચવ્રતમાં પાળીએ એ મહારાજને કાકડી દીધા બરોબર છે, એમાં એ આત્યંતિક મોક્ષ આપી દે, રાજ નહીં.
શું કરી નાખ્યા છે, તપ થતા નથી, જ્ઞાન છે નહીં, સાધન ક્યારે કરશું? ખાલી એની આજ્ઞા પ્રમાણે પંચવર્તમાન પાડીએ અત્યાંતિક રાત જઈ ગયો. આ તો હજી ખબર નથી કેદી આવશે, શું છે એનું સમજણ નથી. જયારે જાસુ મહારાજનું સુખ ભોગવું છું ત્યારે ખબર પડે કાંઈ કર્યું નથી, ખાલી ચાંદલો કર્યું, તિલક કર્યું ને એની આજ્ઞા પાડી, એમાં આટલું બધું સુધરીએ છે. અનુભવ થાય ત્યારે ખબર પડે અનુભવ થાય. અને જ્યારે જેમાં રાજી થયાનો કે કુરાજી થયાનો સ્વભાવ બહુ દિવસ સુધી જોઉં છું ત્યારે રાજીપો ને કુરાજીપો થાય છે, પણ કોઈના કહ્યા સાંભળ્યા થકી કોઈની ઉપર રાજીપો કે કુરાજીપો થતો નથી. અને જેનો જેટલો ગુણ મારા મનમાં જણાઈ જાય છે તેટલો તેનો ગુણ આવે છે. અને મારે તો એ જ અંગ છે. જે જો ભગવાનનો ખરેખરો ભક્ત હોય તો હું તો ભગવાનના ભક્તનો પણ ભક્ત છું. ભગવાનના ભક્તનો સેકન્ડ આસિસ્ટન્ટ, પેલાની સેકન્ડ આસિસ્ટન્ટ. મહારાજ કે માળા કેની ફેરવો છો? મહારાજ માળા ફેરવતો હોય તો લીલા કરતા હોય. મહારાજ તું મારા ભક્તની માળા ફેરવો. યોગક્ષેમનું સદા વિચાર રાખું છું એ માળા જ છે. મોટું દુઃખ આવવાનું હોય તો અહંકારે યુક્ત ન થાય, એના તરફ દુર્લક્ષ્ય રાખતા ન થઈ જાય, એટલા માટે થોડું થોડું સુનિંદર કાંટો આપે, ધ્યાન રાખે. આપણે શું સેવા કરી નાખવાનું? સપન ભોગ કર્યા, સમજ્યા કર્યા, એનું બધું છે શું કરી શકવાના છે? આજે રસોઈ આપણી છે, ઠીક, તારી રસોઈ નસીબ છે તારા કે તું આવું બોલી શકસ. બોલા નરમાસથી બોલે છે એ વધુ કેવડાવવા માટે, બધું મહારાજ આપણું તો કાંઈ એટલે કે વધુ કંઈક નાના હોય. તમે તો બહુ સેવા કરી, એક રાજી થઈ જાય, બહુ સેવા કરી, સવાલ કરી નાખી. એ તો અમારા એક મોટા છે પરોતભાઈ કર્યું, મેં કીધું કાંકરી છો, 50 લાખના દાન આપ્યા છે, મળી ગયા, દરવાજા ખોલવાના 65 લાખ આપે. નામ પર્વત છે પણ કાંકરી છો એટલે હાર નહીં વાત થાય, સૂકો રહેતો એમાંથી મહારાજ નહીં કહેવાય. અરે અને હું ભગવાનના ભક્તની ભક્તિ કરું છું એ જ મારે વિશે મોટો ગુણ છે. અને એટલો ગુણ જેમાં ન હોય તો તેમાં કોઈ જાતની મોટપ શોભે નહીં. એ તો આ બધા આ તો 500 તો નામ છે, બાકી 1500 2000 સંત કર્યા. બધાએ બ્રહ્મ વેતા કરી નાખ્યા, એક જ છે સંત કર્યા, સાધુ ત્યાગ નહીં, બધાને બ્રહ્મ જ્ઞાન કરી નાખીને. નાનાલાલ એ તો વિદ્વાન માણસ, કવિ, મહાકવિ કહેવાય ગયા ગુજરાતમાં. એને કીધું કે સરજુ કાંઠેથી આવેલો સરજુદાસ વન વિચરણ કરતો કરતો ફરતો ફરતો સૌરાષ્ટ્રમાં આવ્યો અને આખા સૌરાષ્ટ્રને બ્રહ્મભીનું કરી નાખ્યું. અરે 19 વર્ષના છોકરાએ કમાલ બતાડી દીધી. મોટા મોટા ફ્રીધર હતા એ બધા નવીન બેસી ગયા છે, બિન વગાડે એમ ડોલવા મંડી ગયા. ક્યાં વાત હે! એકલા સાધુ કર્યા ને તમે સંસાર મૂકી દો ને. ત્યાગી નહીં, બ્રહ્મની પ્રાપ્તિ સ્વામિનારાયણની મોટાઈ છે. ત્યાગ તો કરી નાખે, ન હોય મહારાજ રમતો ત્યાગ છે. આજ મેં કઈ મારા પાસે 3 ગાડી હતી, 2 ઇમ્પોર્ટેડ ને 1 લોકલ. આજ નથી મેં ત્યાગ કર્યો કે આવી જાય કાલે છે હજી ઘરે કે આવી જાય એ શું મને પ્રાપ્તિ થઈ ગઈ? પ્રાપ્તિ તો આના સ્વરૂપનું જ્ઞાન થાય ત્યારે થાય. એના માટે વાટ જોવાની જિંદગી આખી. ખોટી જન્મ રગડ હમારી વરુ શંભુયા રવિકુમારી. લગ્ન થાય ઈ લગ્ન એટલે પાર્વતીના અને શંકરના નહીં, જીવાત્મા અને પરમાત્માનો સંબંધ એ લગ્ન. આપણે બધાને સગાઈ થઈ છે, આવતા જતા ગોળધાણા ખાધા છે, એ લગ્ન નથી થયા. સ્વામિનારાયણ સત્સંગમાં જૈનમાં સત્સંગીને ત્યાં છે નાનપણથી સંસ્કાર મળ્યા, ગોળધાણા. પછી મોટા થયા સમજવા માંડ્યા, કોઈ ગોળધાણા
લગ્ન થઈ ગયા ને છોકરા થઈ ગયા તોય ગોળધાણા. સંબંધ કેને કહેવાય? લગ્ન કેને કહેવાય? પુરુષોત્તમ નારાયણ, સ્વામિનારાયણ અને આપણામાં એકત્વ આવી જાય, મહારાજની મૂર્તિ રસરૂપ થઈ જવાય, એ લગ્ન. બાકી તો એના સાધુ થયા હોય, એના ત્યાગી હોય, એની કથા કરતા હોય, એના સાથે એકત્વ ન પામ્યો એનું લગ્ન નહીં. જીવાત્મા અને પરમાત્માનું મિલન એ લગ્ન. એટલે મુક્તાન સ્વામી કે લગની લાગી રે દેની લગની લાગી. આ મારે મળવું છે. વૃંદાવનની વાટે જાતા ભ્રમણાઓ ભાંગી. ક્યાં વૃંદાવન ગયા હતા? એકે વાર નથી ગયા મુક્તાન સ્વામી. બાકી કોક ગયા હતા. સુખાનંદ સ્વામીજી બધા ગયા હતા. બધા વડતાલની વાત. વૃંદાવનની વાટે જાતા ભ્રમણાઓ ભાંગી. મેં તો અખંડ સોહાગ જ લીધો, મુકડે રે માગી. માગીને લીધો મારા તમારો સ્વામી. લગ્ની લાગી રે લગ્ન. લાગી ગયા પછી મુક્તાનંદ કહે હે પળે કન્યારો નહીં મેલું વાલો. એક પળ મૂકી દે તરત જ લગ્ન નહીં. હવે લગ્ન થઈ ગયા પતિ ગયું એ નહીં. એક પળ આગો ન રખાય. મુક્તાનંદ કહે પળે કન્યારો નહીં મેલું વાલો. માથું જાતા ક્યાંથી મળે આ ધર્મનો દુબારો. માથા જવાની તૈયારી હોય એને લગ્ન કહે. બેન્ડ વાજા વગાડે લગ્ન ન થાય. ઘણા બેન્ડ વાજા વાળા પાછા છૂટાછેડા લઈ લે છે. મોટા રિસેપ્શનમાં કેટલાય કવર દઈ આવ્યો છું. મેં કીધું હવે તમે છૂટા પડ્યા કવર તો પાછા કરો. મારા મિત્રો છે, 2 મિત્ર હતા ને લગ્ન થયા પછી ન ફાવ્યું 2 વર્ષ. આ હા બહુ ભણે ને બુદ્ધિશાળી એને આ તકલીફ હોય કાંઈ કોઈ જ ત્યારે છૂટા પડી જાય. મને ખબર પડી બધું કેમ છે ભાઈ કેમ છે હવે તમે છૂટા રહી છે બધું કેમ સેપરેટ થઈ ગયા. ગજબ છો. એને અહીંયાથી અટકી જાય કે એનો વાંક કરે. બીજું તમે 2 છૂટા થયા, મેં ચાંદલો કર્યો તો 501નો. 2 જણા ઉપર 250 રૂપિયા દઈ ગયો. આવા લગ્ન એ લગ્ન નહીં. સ્વામિનારાયણ સાથેના લગ્ન એટલે અખંડ સોહાગ. નિષ્કોળાનંદ નિજ કુળ તજી, જેનું થયું અવિનાશી કુળ. લાલજી સુતાર, નિષ્કોળાનંદ આ બધું કાઢી નાખ્યું. મારો ચૈતન્ય એના સાથે વરી ગયો છે. જે અખંડ સોહાગ મારે રંડાપો છે જ નહીં. સ્વામિનારાયણ મળી જાય ને કાંઈ શોક ન રહે, દુઃખ ન હોય. ઓલામાં પડ્યો હોય હજી એમ ત્યાં સુધી લગ્ન નથી થયા. હજી આ બાકી છે, આટલી કથા કરવાની છે, એટલું આ કરવાનું છે, બધાનું બધું બાકી છે. ગોળ ધાણાથી અટકી જાય છે માણસો. મીઠા લાગે ને પાછા ધાણા નાખો એટલે જરા ફરસું સ્વાદિષ્ટ લાગે. એટલો ગોળ ન ખવાય. અરે ધાણા હોય એટલે ગોળ ધાણા. 78 વર્ષ કેટલા થયા? 70. હજી ગોળ દાણા જ નહીં. જો ક્યાં સુધી ગોળ દાણા? બધા એમાં જીદ છે. ભગવાન મેળવવામાં જીદ જ નહીં. હદ છે. એનું છોકરું વાળું ચોકલેટ માટે રમે ન દે ત્યાં સુધી છાનું જ નથી. તો આપણે એનાથી કઈ વિશેષ ચડાયેલા કે સમજુ નથી. આપણે જે જોઈ છે એમાં તો જીદ છે જ. એ ચોકલેટ જ છે. ત્યાં સુધી ગોળ દાણા. ત્યાં સુધી ગોળ. હા વાંઢો થઈ વાંઢો ત્યાં સુધી ગોળ દાણા ખાતા લગ્ન કર્યા જ નહીં. આ તો હું સ્થૂળ દ્રષ્ટાંત એટલે દઉં છું કે જેને આપણે ભક્તિ માની બેઠા છે, જેને મહારાજ ઉપર જાણે ઉપકાર કરી નાખતા હોય. આજે તો હું આવવાનો જ નતો, થેન્ક્સ ટુ હિમ. આજે આવી ગયો બિચારો. મને ખબર છે એને કાંઈ કામ ન હોય એને મેળે બાજુ આટો ભરીને આવી ગયો. પણ હવે ભાઈ કીધું અરે આ વરસાદમાં કાંઈક યાર ન ટેક્સી મળે એટલે મસ્ત થાકી ગઈ. પડીએ કરી કાંઈક ચિકાટમાં રાખીને ધ્યાન રાખ્યું ને પ્રેરણા કરીને આવે. સ્વામિનારાયણની દયા કેવી! જો ને આ તો આવે છે તો ભીના થઈ જાય. અમારે ત્યાંથી હાલતા હોય ને આ તો પાસે છે હાયલા આવે. આજે આવ્યો તો ઠીકઠાક આવ્યો તો એવું છે. વરસાદ નતો ત્યાં એનો ફોન ને એને લીધો તમે કોણ બોલ્યા? મેં કીધું ભૂપેન્દ્રનો છે. મહારાજની આવી દયા. હવે આવું બધું ધ્યાન રાખતા હોય અને આપણે એને કહી કે હવે આટલું એ કરવું. રિઝર્વેશન નથી મળ્યું મહારાજ, વડતાલ જવું છે, જાણે ન્યાલ કરતા હોય હરિકૃષ્ણ મહારાજ. સારી જગ્યા મળી જાય એવી તૈયારી કરજો.
ઊંડી કરી નાખીએ છીએ ભગવાન. ફટકો લઈને જાજો ઉપરી સીટ રોકજો પાછી, અને ગેંગ વેમાં નહીં, અને કોની રોકજો એટલે પછી ડિસ્ટર્બ ન થાય. ક્યાં સુધીના કામ સોંપી દઈશ. મહારાજ કે હું તમારા ભક્તની ભક્તિ કરું, આવું કરે છે. અત્યાર સુધી જે જગ્યા રોકાવી છે એને રોકી છે. અને ભગવાનના ભક્તનો જેને જેને અભાવ આવ્યો છે તે અતિશય મોટા હતા તો પણ પોતાની પદવી થકી પડી ગયા છે, અને જેનું રૂડું થાય છે તે પણ ભગવાનના ભક્તની કેટલા સેવા. મોટા હતા દીનાનાથ ભટ્ટ, 18,000 શ્લોક. મહારાજનો દ્રોહ કર્યો ને એ જોતા નથી, ભક્તનો દ્રોહ સામે બહુ. ખાલી એનું શિક્ષાપત્રીમાં નામ નહીં. માયારામ ભટ્ટ તો શું ભણેલા હતા બિચારા, ખેપું કરતા કાસત, અહીંથી કાગળ લઈને ક્યાં લે બ્રાહ્મણનો ધંધો એટલે કઈ તીમણની કઈ ચિંતા નહીં. ગામમાં લોટ માગી લે, બગડે જઈને રાંધીને ખાઈ લે. ખેતર હતા, ભાઈ બ્રાહ્મણને શું આવડે ખેતી કરતા, અને ભાઈ આખો દિવસ મહારાજના ધ્યાનમાં બેઠા રહ્યા. એના ભાઈ પોતે આવું બધું કર્યા કરે, ક્યારે ખેતરમાં ઉગે નહીં કરે. ભગવાન થઈ ગયું દીનાનાથ ભટ્ટને આમોદ. ગજબ છે ને, આ ગાય કાળા અક્ષર કુવાડે મારે છે, એનું નામ શિક્ષાપત્રમાં, મારું નામ નહીં. મહારાજ કે કેટલા શ્લોક લખ્યા તમે? 18,000 શ્લોક લખ્યા. મહારાજ કે તમારા કલ્યાણના કેટલા લખ્યા? બધા કલ્યાણના જ છે. હું જવાન દીનાનાથ ભટ્ટ કથા કરું, ભક્તનો દ્રોહ કર્યો, હેરાન થઈ. પાછા એનું માફી માગી ત્યારે સરખું થયું. મહારાજ જોઈ નથી શકતા ભક્તનો દ્રોહ. ગમે તેટલું કર્યું હોય, આ કર્યું હોય તો બધું સરભર થઈ પડે. આ સરભર ન થાય તો નુકસાનીમાં જાય. શું દશા થઈ ગઈ ઓલાની. આતમ પ્રકાશ સ્વામી મોટો ચૌધરી થઈને ફરતો હતો. કેટલો ચૌધરી થઈ, મોટું સ્વામિનારાયણ ડિવાઇન ફલાણું કેટલું 100 રૂપિયાના મેમ્બર કરે નાખે. લાખોની જ વાત કરવા માંડી ગયો. નહીં આપણે કથા કરીએ તો આને પોપડો શશિકાંત લઈને ગયો હશે કે ક્યાં કથા કરો બોમ્બેમાં. શું કીધું? ગબડગત. રમેશભાઈની કથા બે છે, રમેશભાઈ તો ગબડગત છે, એને શું ખબર પડે. હું તો સહન કરી લઉં, ભાઈ સાધુ છું, સ્વામિનારાયણ ત્યાગી છું, ભલે. મહારાજ સહન ન કરે, કાઢી નાખ્યો એટલે ધોળા પહેરી ગયા ને, દુઃખી થઈ ગયું. આ તો દ્રષ્ટાંત હમણાં દઉં છું, મારે લઈને થયું છે એવું નથી માનતો. એવું મારા જેવું કંઈક નું કર્યું હશે, ન કરી શકે સ્વામિનારાયણ સહન. આ તો છોકરાઓને મેં કહી રાખ્યું, તમારે કઈ તો શશિકાંતને કીધું ગબડગંજ અત્યારે ક્યાં જોયું, ગોલ મારી દઈએ ઇંગ્લિશમાં. પણ આવા બધા લેવા દેવા તો દીનાનાથ ભટ્ટને નથી સહન કરતા, તો આનું શું સહન કરે? આત્મા વગરનો પ્રકાશ એ આત્મ પ્રકાશ, એનું શું મહારાજ સહન કરે? ક્યાં છે જ ખબર નથી. ક્યારેક મુસ્કોટ પહેરીને દેખાય છે કોકને, ક્યારેક પાછો સાદું પહેરી છે જ નહીં, ક્યાંય ખબર જ નથી ક્યાંય ગયો. બધા મળે હારે ખાય આવ્યા લાડુ પધરામણી જે આવ્યા હતા બધા, આખું મહેતા કુટુંબ પાછળ પડી ગયું. છૂટા મહારાજની દયા કે છૂટી ગયા. તો હેરાન થઈ ગયા. મહારાજ સહન ન કરે એને કયો ને કાંઈ વાંધો નહીં, એને લાગતી જ નથી ગાળે કે ભક્તની કરો તો એના હૃદયમાં એ જ બેઠા છે, ગર્વગંજન છે કે કોઈને ગર્વ ઉતારે નહીં. ભલે ભલા ચૌધરીને કાઢી નાખ્યા. અરે અલૈયા ખાચરે ઓછો ત્યાગ કર્યો, ઘેલામાં ઉભા રહેતા, અડધા 80 પાણીમાં બ્રહ્મચર્ય પાડ્યું, સાધુ કરતા આકરા પાડતા, અપમાન કરીને એની જ ભક્તિ કરતા. ધામમાં ગયા ત્યાં સુધી દર્શન ન દીધા. હવે ક્યાંય સ્વામિનારાયણને દંશ છે એ જીવના કર્મ જ એવા કે આગાવી આવ્યા. ભગવાનના ભક્તનો દ્રોહ કર્યો, કોઈનો કરવો બધું રાતનો માફી માગી લેવું. મારા જાણે અજાણે કોઈનું થઈ ગયો
ને કોઈ ચીજ અજાણે નથી થતી, બધી જાણીને જ થાય છે. કઈ દે જાણે અજાણે અજાણે છે ને, તને બધી ખાતરી છે, જાણી જોઈને કર્યું જ ભાઈ. ઝેર તો પીધા જાણી જાણી, જાણીને બધા દ્રોહ કર્યા છે. મીરા તો એમ બોલી ગઈ, નથી રે પીધા મેં અજાણી મેવાડા રાણી, ઝેર તો પીધા છે જાણી. મને ખબર હતી મીરા કે તું આ ઝેર મોકલસ, પણ આવી રીતે જીવવા કરતા લાવ પી લઉં. કેને પીધું ઝેર? મીરાનું ઝેર કૃષ્ણ પી ગયું. આપણા જે સંકટ છે એ શ્રીજી મહારાજ લઈ ગયું કે નથી રે પીધા મેં અજાણી મેવાડા રાણા, ઝેર તો પીધા છે જાણી જાણી, જાણી જાણીને ઝેર પીધા. ખબર હતી એને કે આ પી જ ભેગી મરી જાય. તો આવી રીતે શંકા કુશંકામાં મારા ઈષ્ટદેવની પ્રાપ્તિમાં તું આડો આવતો અને તું જ છળકપટ કરીને મને આ ઝેર આપતો હતો, લાવ પી લે. અને કેને પીધું? જેના ઝેર અનંત કોટી જીવના ઝેર ઉતારી દે એને પી લીધું ઝેર. આપણું નહીં કરે આટલું સ્વામિનારાયણ. અરે હું તો કૃષ્ણ છે, આ તો હરિકૃષ્ણ છે, 1+. એટલે ભગવાન તો ભક્ત વત્સલ છે, અને વત્સલ કરતા આમાં તો એમ કે છે ભક્તાધીન. એનું કયું માને છે છે ને, મોટા કાળ કર્મ માયાની આજ્ઞામાં રહે છે, આપણું કયું માને છે. શું કર્યું કે જાનલો કર્યો, માળા કરી, એમાં કે આ સિસ્ટમ થર્ડ આસિસ્ટન્ટ ઇઝ લોર્ડ સ્વામિનારાયણ. એ કાકડી દીધી, એમાં આત્યંતિક મોક્ષનું વચન આપી દીધું. ક્યાં વાત હે! એ તો બલિયારી જ છે. જીવનું કલ્યાણ તો એટલી જ વાતમાં છે, તમને મળ્યું જે સ્વરૂપ એનું જ કર્યું બધું થાય છે. એટલું સમજી લ્યો તો વાત પતી ગઈ. મોટા સ્વામીની કેસેટ સાંભળતો એમાં એવું કે તમે કહ્યું એટલે નહીં, એ છે જ એવા. તમે તમારા શાસ્ત્ર પ્રમાણે કહી દો એટલે પ્રૂવ હોવું જોઈએ, એટલે કઈ શાસ્ત્રના પ્રમાણ હોવા જોઈએ. એમને એમ કહી દો એ નહીં વાત. બીજાએ કીધું હોય જેને અનુભવ ન હોય તો આપણે ગમે નહીં. એ નહીં વાત. એના કરતા એ સારી ભાષામાં વિદ્વતાપૂર્ણ બોલ્યા હોય પણ એમાં કઈ અસર ન થાય, કારણ કે લુખા હોય અંદર આઈ ન હોય. જેને આઈ સ્વામિનારાયણ હોય એની વાત સાંભળવી ગમે, એની વાત ઉતરે રગે રગે. અને જેનું રૂડું થાય છે તે પણ ભગવાનના ભક્તની સેવામાંથી જ થાય છે, અને જેનું ભૂંડું થાય છે તે પણ ભગવાનના ભક્તના દ્રોહમાંથી જ થાય છે. અને વળી જીવને ભગવાનને રાજી કર્યાનો ઉપાય તો મન કર્મ વચને ભગવાનના ભક્તની સેવા કરવી. ક્યાં બોલ્યા છે મારી સેવા કરું, મારું સ્વરૂપ જાણું? કેટલું જબરદસ્ત વર્તામત છે. એટલે રહસ્યનું વર્તામત કીધું છે. મન કર્મ વચને ભગવાનના ભક્તની સેવા કરવી. એમાં કોઈ કીધું કે મારું સ્વરૂપ નહીં જાણવું, શાસ્ત્ર પ્રમાણે નહીં વર્તું? શિક્ષાપત્રનો શ્લોક અહીં રિપીટ કર્યો. ક્યારેથી 12 વર્ષે અમારા સંપ્રદાયની બહાર છે એવું બોલ્યા. ભગવાનના ભક્તની સેવા કરવી એ જ છે, અને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો એ જ ભગવાનને કુરાજી કરવાનો ઉપાય છે. માટે અમારો તો એ જ સિદ્ધાંત છે. સિદ્ધાંત કહી દીધો મહારાજે. ધેટ્સ અ બેઝિક લો પ્રિન્સિપલ. ભગવાનનો રાજીપો હોય ને ભગવાનના ભક્તનો સંગ હોય તો ભગવાનથી અનંત વર્ષ સુધી છેટે રહીએ તો પણ કાંઈ મનમાં શોક ન થાય. અને ભગવાનની પાસે રહીએ હોય એને જો ભગવાનનો રાજીપો ન હોય તો તેને હું સારું નથી જાણતો. અને સર્વે શાસ્ત્રનું પણ એ જ સાર છે જે ભગવાનનો જેમ રાજીપો હોય તેમ જ કરવું, અને જેમ ભગવાનનો રાજીપો હોય તેમ જે ન કરે તેને ભગવાનના માર્ગ થકી પડ્યો જાણવો. અને જેને ભગવાનના ભક્તનો સંગ છે ને ભગવાનનો રાજીપો છે ને તે જો મૃત્યુ લોકમાં છે તો પણ ભગવાનના ધામમાં જ છે. કેમ થયું મૃત્યુ લોકમાં છે ને ભગવાનના ધામમાં? મહારાજ મનુષ્ય રૂપે વિચરતા હોય ત્યારે કે કોઈને બુરાનપુર જાઓ કે અહીં જાઓ, એ આઘો હોય, આજ્ઞા માની હોય, એ ભગવાનના ધામમાં જ છે. અને પડખે રહ્યો હોય, બેઠો હોય અહીંયા, અને મહારાજની આજ્ઞામાં ન વર્તતો હોય, જીદ કરતો હોય, એ પડ્યો થાય.
એનો રાજીપો લઈ લેવો. આખી સભામાં મહારાજ કીધું દાદા ખાચરનું વ્યવહાર સંબંધી કામ આવ્યું છે, મુંબઈ જવું પડશે. ત્યારે તો બહુ તકલીફ હતી મુંબઈ આવવા, 2-3 મહિને તો પહોંચાય, વાણ બાણમાં જવું નામ હાલવું ને પાછો આવશે કે નહીં એ ખાતરી નથી. થોડા 200 વર્ષ પહેલાની વાત છે. આજે ખાતરી નથી. મુંબઈ એકવાર આવ્યો એ પાછો જ જતો નથી, રોકાઈ જાય છે. આજે એવું જ છે. આ ફસાઈ ગયા છે ને. આવી અમારું ઘર છે ભુજમાં, સરસ 2 વારમાં એકલા જ ઘર છે. અહીં આવ્યા ખોલવાઈ ગયા. હવે કઈથી બોલું શું નાખો છો? દવા વાંડા શું નાખે છે? શું કરે છે? પેસ્ટ કંટ્રોલ. હું કાંઈ પેસ્ટ કંટ્રોલ જરૂર જ નથી. હવા એવી આવે ને વાંડા શું બધું ઉડી જાય. ના યાર પેસ્ટ કંટ્રોલ રખાવવા પડે ને. 2 કલાક બંધ કરો છતાં જાતા નથી. મહારાજ કે દાદા ખાચરનું વ્યવહાર સંબંધી કામ આવ્યું છે, કોઈ જાશે કોઈ ઉભા જ નથી. અમારા લાલચ હતી કે ભાઈ મહારાજની વાતો સાંભળતું નહીં. દર્શન મૂકીને ક્યાં લંબાવા છે. ગોપાલ સ્વામી એક ઉભા થયા કે મહારાજ નહીં જાવ. રાજી થઈ ગયા મહારાજ. હાર બાર પહેરાડ આજ નહીં કાલે જાજો. તો ભલે બીજે દી તૈયાર થઈને આવ્યા. મહારાજ કે આજ તો આ હરિભક્તની રસોઈ છે એ જમીન પછી કાલ જાજો. બીજે દિવસે પાછા તૈયાર થઈ ગયા. સાધુને કીધું ને આજ તૈયાર થઈ જાજો, આજ તો મારે જવા દેશે. સવારે મોડું થઈ ગયું છે, સવારે વહેલા નીકળી જાજો. ચોથો દિવસ થયો એટલે એ કે આજ તો વહેલા ઉઠીને હવે જાય. મહારાજ પાસે 5 સંત પોતે 6 જણા ગયા. દંડોત કર્યા ચોરોડીમાં. મહારાજ કે સ્વામી શું થયું? મહારાજ આજ તો હવે જાય, પછી કામ ક્યારે શું છે એ બધું શું કરો? મહારાજ કે હવે અમને સમાચાર આવી ગયા દાદા ખાતે એ કામ એમને પતી ગયું. એને કઈ ગોપાલને મોકલે તો જ કામ થાય. ફેરવી નાખે અંતઃકરણ બધા રાજી થાય. એના હારે ભગવાન સાથે બોલો પડકે બેઠા રહ્યા એટલે બધા થયું કે આ ગોપાલ સ્વામી આજ્ઞા માની. મહારાજ ગોપાલ સ્વામી એકેય સાધન બાકી નતા. આમ કરે તો મહારાજ રાજી થાય. એમ મહારાજ એના ઉપર રાજી જતા. એકેય સાધન હજી કરવા પડશે એવું ગોપાલ સ્વામી નતું. માની નાથ તમારા દાસનો મને રાખો નિત હજુર એ વર માગું. એને હજુરમાં રાખો, તમારા દાસની હજુર. દાસત્વની ભક્તિ તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં હાલી જ ગઈ છે. કોઈ મોટું લાગતું હોય તો મોટા પુરુષની સેવા કરી, કોઈ મોટું યુ મીન ધ સેકન્ડ. પેલું તો પોતાને જ મોટું સમજતો હતો. વર્ણસ સ્વામી બહુ સરસ છે. એને કોઈ પૂછ્યું હુ ઇઝ ધ ગ્રેટેસ્ટ મેન? યુ મીન ધ સેકન્ડ ગ્રેટેસ્ટ બીકોઝ ફર્સ્ટ સ્ટેન્ડ્સ બિફોર યુ. આ તો એને મજાક કરી કે તું બીજાની વાત કરતો, કારણ કે પહેલો તો હું જ છું. હવે તું બીજાની વાત કર, બીજો મોટો કોણ છે? દરેકની આ વૃત્તિ છે. યુ મીન ધ સેકન્ડ ગ્રેટેસ્ટ બીકોઝ ફર્સ્ટ સ્ટેન્ડ્સ બિફોર યુ. અને નામ લખવાનું કીધું કે 12 મોટા માણસોના નામ લખી દો. આ તો કેવી મજાક કરી છે ને હ્યુમન નેચર ઉપર જ્યોર્જ બર્નાર્ડ શો. તો કેમ મારે જાણવું છે ને એ વિશે હું જાણીશ કે 12 મોટા માણસો. ઓલા પોતાના જ લખે જ્યોર્જ બર્નાર્ડ શો GBS BGS એમ કરીને પોતાના જ 12 લખી દે. લઈ લે તો આમ છે આ કોણ છે? તો કોણ જો હું છું કે 12 થાય 12 હું જ છું. આ સ્થિતિ છે ભક્તોની. તિલક કરી લીધા, 4 આમ લગાડી દીધા. આ તો સ્વામીએ કન્ફર્મ કર્યું કે આ વાત સાચી કે મારા કે થઈ ગયા છે કે એ કઈ ઘેટા બાંધવાની વાડ કાઢી નાખી છે. ઘેટા થઈ ગયા, સમજી ગયા કે આવી ગયા. ધર્મગુરુએ કહી દીધું બસ ચાલો તમારો મોક્ષ થઈ ગયો. એનું માને સંતતા ત્યાગ કર્યો હતો. હું એ જ વાત કરું છું કે મારા 2 રૂપિયા મેં નોટ છાપને કે મશીન બધા તિલક કરીને જાઓ તમારું પતી ગયું. રઘુવીરજી મહારાજ કહે તો હાલે. હૃદય પ્રસાદજી સ્થિતિને પામેલા હતા, મહારાજ જેવા સમર્થી બતાડતા હતા. જે તે કહી દે જાઓ તમારો મોક્ષ એનો થયો. અરે તો આ એના બાપના બાપ બોલ્યા છે ભગવાનના ભક્ત માટે આવું કરવું જોઈએ. એને બદલે મારા ક્યાંના ક્યાં છે. આપણે તો નીડર છે. એપ્રિહેન્સિવ કોઈથી નથી સ્વામિનારાયણ સિવાય. એટલે બોલી દે, બાકી કોઈ બોલી નથી શકતા. જાણતા બધું હોય તો કે હવે કારણ કે હજી બીક છે મોક્ષ. મારે મોક્ષ
મરી નથી જોતો. આઈ નો ઇટ ઇઝ ડન. આવી ખાતરી થાય ત્યારે સ્વામિનારાયણ ઓળખાય એમ કહેવાય. મરીને કઈ મોક્ષ થાય? કેટલી વાર? પહેલી વાર મળશે. જી ભગવાનની આકૃતિમાં નથી માનતા, નિરાકાર માને છે. એ એમ બોલે છે પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જઠરા અગ્નિશયનમ. એ એમ કે છે તો પછી તું જેને જ્યોતિર્રૂપ કહેશ, તું જેને આમ કહેશ, બ્રહ્મ કહેશ, ને તું જ પાછો બોલો ભાઈ કે જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ. અમારે તો એવું મૃત્યુ જોયું બ્રહ્માનંદ સ્વામી કે મરના મરના સભી કા, મરીને જાણે કોઈ એસા મરના જો ફેર જન્મ ન હોય. પાછું જન્મવું નહીં એ મોક્ષ છે, મરવું એ મોક્ષ નથી. નો રિબર્થ એ મોક્ષ. આ કાંઈ ન જાણી તો કાંઈ નહીં, એની એ પ્રાર્થના કરવાની, મહારાજ પાછો છેલ્લો જન્મ કરી નાખજો. જેમ કરવું એમ કરજો. તમે દયાળુ છો, વગર કષ્ટ દેશે લીધે કરશો તો અમે વધુ રાજી થશો. એમ કહી દેવું પાછું. નહીં તો એ તું જબરા છે, છપાયા વાત છે કે તું શું બોલે મને ખબર નથી કે આ હોવ છે ભૈયાજી. એને એમ કે મહારાજ બહુ કષ્ટ પણ ન દેતા, પણ મોક્ષ તમને વાંધો જ દાસભાઈ કઈ ફર્સ્ટ ક્લાસ ગરમ ગરમ ભજીયા જમાડે, એકલા દૂધની ચા લઈને શું કામ તમારે કષ્ટ લેવું? જરાય નહીં. આપણે તો કહી કે મહારાજ કઈ કષ્ટ ન દેતા, કે 4 ઉપવાસ કરાવીને લઈ ગયા, એવું મારે નથી કરવું. હાઈ ક્લાસ ભજીયા લ્યો અને એકલા દૂધની એલચી નાખેલી ચા, કઈ વાંધો છે? કઈ વાંધો છે? કઈ વાંધો? આપણે શું કામ છે માગવું જ નહીં. કસ ઈ પેલું સાંભળશે ઈ કે ડાયો છે, હજી પોતામાં અહંકાર છે. અહીં થઈને ઓલા પ્રહલાદભાઈ ની દશા બોલાવી જવા પડે આપણે કે ભાઈ આવીને કહ્યું કે આનો ભરોસો રાખવા જવું. અરે શું થયું કે લકો કરી નાખ્યો. હું કહેતો તો ચોખ્ખો કરીને લઈ જાવ. ચોખ્ખો કે એવી તો ચોખ્ખો કે તમે શું કામ કીધું ચોખ્ખો કરીને લઈ જાજો? જેવો છે એવો મહારાજ તમારો તો લઈ જાજો. બ્રહ્માનંદ સ્વામી કહેતા જેવો તેવો પુત્ર તમારો અણસમજુ અવિચારી રે, પેટ પડ્યો તે અવશ્ય પાડો, વાલમ જુઓ. તો આપણે શું કામ ડાયા થાય? બ્રહ્માનંદ તો નથી. આ તો સમર્થ હતા ને કહેતા જેવો તેવો છું ને. આપણે ચતુરાય ચોખ્ખો કરીને લઈ જાજો. કર્યો ચોખ્ખો, 6 દિવસ રાખ્યો કોમામાં, પછી લખવાનું લઈ ગયા મહારાજ. તો એને બિચારા ભગત સારા હતા, રોજ આવતા. અને કાકા ક્યાં ગયો? અને કાકા સારો આમ લાકડીથી ધોતિયા ઉપાડે ને એવો બધો બહુ ચીકટ. અમારા હતા ને સભામાં યાત્રામાં લાકડીથી આમ ટુવાલ રાખે, પછી નાવા જાય, કમચું કાઢે, પછી દી જાય તો આફત થઈ પડે, પાછા નવરા. જ્યાં હોય અત્યારે તો મહારાજ લઈ ગયા, હવે ખાલી કરી. અમે જૂનો ભરવાડ જેમ ઘેટા ગણે ને એમ દિવસો ગણીએ કહેવાય કેટલા. તમે દીધા સંભારણાના પડદા ઉચકાઈને લોચનમાં થાક હતા. એટલે મહારાજ એટલા બધા સંભારણા આપ્યા છે. તમે દીધા સંભારણાના પડદા ઉચકાઈને લોચનમાં થાક હતા એટલા. તમે પીછું ખરે ને તોય સાંભળી શકાય એવા ફળિયાની એકલતા ભૂરી. તમે લીંબ તરુ હેઠે એમ બેઠા કે જાણે રંગોળી કોઈ ગયું પૂરી. આ સ્વામિનારાયણનું સ્વરૂપ છે. કોણ લપ આમ કરવું તેમ કરું, હવે શું કરવું છે? કાંઈક કર્યું હશે એટલે આવી ગયા. ચાન્સ કોગ્લોમરેશન, ભડાકો થયો ને સૂર્ય થઈ ગયો, ચાંદો થઈ ગયો, પૃથ્વી થઈ ગયો. તારે શું કામ પાછો ભડાકો કરવો છે? એ બરોબર છે. આ સર્જન કેમ થયો છે? તું ડાયો થામાં અહીંથી ખાલી કર જગ્યા. હવેલી ખાલી કરીને એમાં યાદ આવી ખાલી કરવાની છે. બધાએ હવેલા પડ્યા રહેશે ને આપણે જવાનું છે. અહીંયા હવેલી છે એ કોઈથી પડવાની નથી, ખાલી નથી કરવાની. પરમાનન્ટ એડ્રેસ કયું? એનો અક્ષરધામ. આપણે કઈ સરનામું વગરના કાગળ નથી. ઘણા કાગળ હોય સરનામું કર્યું હોય તો નોટ પેડ હોય આવે, એ પાછા આવે. સરનામું કરી રાખ્યું હોય તો ટિકિટમાં લગાડી દો. અમે સરનામું વગરના કાગળ કે ઉડીએ આગળ કે રામને ઓથે પેડા રે લોન, એવું હોય. આપણે તો જન્મતા હોય સરનામું આવી ગયું છે કેર, HK, કેર ઓફ HK હરિકૃષ્ણ અક્ષરધામ. એ સરનામું રખડવાનું નથી. બીજે ક્યાંય નજર જ ન કરતા ને એના હારે ડાયા થવાની જરૂર જ નથી. મહારાજ ચોખ્ખો કરતો, મહારાજ તમારા સ્વરૂપનું કાંઈ નહીં, જી છો અમને જેવું છે એવું આ જ્ઞાન પાકું કરો, તમારા સિવાય કાંઈ નથી. મૌન બંધ કરો, સ્વામિનારાયણ બોલવા માંડો. આ મૌનમાં પચશે નહીં. દર 12 મહિને મૌન રાખે છે, મહિનો એક.
હે હે સારું મન એટલે છોકરાઓ બધા રાજી થઈ જાય અને ઘરના બધા દીકરાને બહુ બધા રાજી થઈ જાય મનમાં ડોસો બોલે નહીં તો કઈ ગાળું બાળું બોલે એના કરતા કે સારું છે બહુ 12 મિનિટ રાખો 1 મહિનો શું કામ હવે નથી બોલતા ને ક્યારથી નથી બોલતા હા તો વાહ થેન્ક્સ સારું એવું કોક મને જસ દે તો સારું મેં તો મારાથી તો લોકો ગાળું બોલતા શીખી જાય છે તમે બંધ કરી હું તો અહીં ડોબા કાયમ બોલતો એ ગાળત થઈ અરે કેમ જે સંતની સેવા કરે છે ને ભગવાનના ગમતામાં છે તે ભગવાનને સમીપે જઈને જ નિવાસ કરશે અને જો ભગવાનના ધામમાં છે ને ભગવાનનો રાજીપો નથી ને ભગવાનના ભક્ત ઉપર ઈર્ષા છે એટલે અક્ષરધામમાં છે ને એમ નહીં મહારાજ પ્રત્યક્ષ હતા મનુષ્ય રૂપે ત્યારે હારે રહેતા હોય ને માનતા ન હોય શું કરે કેટલાક ને કઈ સજા કરવા આવે મુકાદમ થોડા હતા ભગવાન હતા એ મોટી વાત કે લેટગોસ કરી નાખે ફૂલ રહેશે મહારાજ જાણતા હોય કે આવડ ઠંડા છે બધું આ ઠંડા કામ કરે તો જ આપણી એન્ટ્રી પોસિબલ છે એ જો આંખ કાન ને બે સાંભળીને કરશે તો એન્ટ્રી નોટ પોસિબલ હ્યુમન છે ને જીવ છે જીવ માત્ર જ ભૂત છે અને એમાં 5 ભૂત બીજા વળગ્યા છે 6 ભૂતની એન્ટ્રી ક્યાંથી દે છતાં આ ખાડા કાન કરે છે ઘરમાં મોટો પુરુષ હોય સસરો કેમ થાય દીકરાને બહુ છોકરું બેઠા હોય ખોખારો ખાય છે સાવધાન મહારાજને ખોખારો નથી ખાવો પડતો પહેલેથી સાવધાન છે જાણે છે કે જીવની બુદ્ધિ જાણી ન શકે એવી એ અડી સદગુરુની દ્રષ્ટિ પડતા વસ્તુ એ જડી આપણે શું જાણતા હતા સ્વામિનારાયણ અરે ભગવાનના ભક્ત ઉપર ઈર્ષા છે તે તો ભક્ત ભગવાનના ધામમાંથી પણ જરૂર હેઠો પડશે માટે અમારે તો ભગવાનનો રાજીપો થયા સારું જન્મો જન્મ ભગવાનના ભક્તની જ સેવા કરવી છે અને જેમ અમારો નીતિ કાળથી ઘેરા કરે છે ને પ્રલય સુધી કરશે એ જન્મો જન્મ જ છે ને મહારાજને કઈ થોડું આવું જવું છે અને દીકરા તરીકે આવ્યા કાકા તરીકે શું કીધું રઘુવીર મહારાજના પત્નીને દિવાળી દિવસે જમવા ગયા મહારાજ ઓલા તો ભત્રીજાને હોવું તો યુપીના લાજ કાઢીને પીરસતા હતા મહારાજ કે લાજ કાઢો છો ધ્યાન કેના કરશો હું કઈ તમારો સસરો નથી તો આવી ભરાણા છે એટલે તમે કાઢો લાજ સતત મૂકી દીધી રઘુવીર તો એને સાસુનું ખરાબ લાગે કાકાજીની લાજ મૂકી દીધી સંસ્કાર આવેલા આવે આવું બધી લોચામાં સ્વામિનારાયણ કહે ઘણી વાર મને થાય ક્યાં મહારાજે આ કર્યો શું આનંદ છે આટલે 200 વર્ષે એને આવા લીલાની વાત કરી શકીએ છીએ એટલા માટે આવ્યા કોણ ઉપાસના ક્યાંથી ગઈ મનુષ્ય કે ન આવ્યા તો ઉપાસના શું કરવી અને જેમ અમારો નિશ્ચય છે તેમજ તમારે પણ નિશ્ચય કરવો પછી મુક્તાન સ્વામી આદિ જે સર્વેહરી ભક્ત હતા તેમણે હાથ જોડીને કહ્યું છે હે મહારાજ અમારે પણ એ જ નિશ્ચય રાખવો છે એમ કહીને સર્વેહરી ભક્ત વિનંતીએ સહિત શ્રીજી મહારાજને પગે લાગ્યા પછી વળી કારણ શું કામ બધા જાણતા હતા કે આ સ્વરૂપ છે સમજતાજી ભગવાનના ભક્તનું ભક્તિ કરું છું એની સેવા કરું છું બધું મારે કરવાનું છે મહારાજે પોતાનું દર્શન એટલે બધા ઉભા થઈને પગે લાગ્યા જાણતા હતા કે તમે તો ભગવાન છો છતાં આવું કરો છો મારા માટે 3 વર્તનમાં એક સુરાતનના વર્તનમાં તો મહારાજ કહેવા છે સુરવીરનો અંગ હોય ઉઠીને મારા પગે અડો 3 જ વચનામૃત છે કે જેમાં બધા ઉભા થઈને મહારાજને પગે લાગ્યા એ ગદગદ થઈ ગયા કઈ પગે લગાય નમવું સેલ નથી ભલે ભગવાન જાણતા હતા તો આમ મહારાજની દયા જોઈને આ સાંભળ્યું બહુ ત્યારે અહંકાર ના આવે તમારા ભક્તનો ગ્રોહ નથી દયા કરજો દયા એ મહત્વની છે બોનસ મળી જાય દયા નથી સ્વામિનારાયણ મેળા એ બધું બોનસમાં જ છે કાંઈ નથી કર્યું મળી ગયા પેન્શન ઉપરાંત બોનસ પેન્શન તો છે
બોનસ એક્સ્ટ્રા. પછી વળી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ વાર્તા જે અમે કરી છે તે કેવી છે? તો વેદ શાસ્ત્ર પુરાણ આદિ જે કલ્યાણને અર્થે પૃથ્વીને વિશે શબ્દ માત્ર છે તે સર્વેનું અમે શ્રવણ કરીને તેનું સાર કાઢીને આ વાર્તા કરી છે. પાછા બનાવે વેદ બેદ એની સ્તુતિ ગાય છે. એ શું શ્રવણ કરીને સાર કાઢ્યું. હવે આ લોકમાં આવ્યા તો કે ભાઈ આ પ્રમાણ છે એટલે મહારાજે છઠ્ઠો શ્લોક લખો, શ્રીમદ નારાયણની સ્મૃતિ સહિત અમારા રૂડા આશીર્વાદ વાંચો. આખો કેમ સમજી જાય કે મારા શ્રીમદ નારાયણ હારે લીધા. હવે કેટલાય શ્રીમદ નારાયણ એના હોય. શિક્ષાપત્રનો છઠ્ઠો શ્લોક એકલો વાંચ્યો છે કે નિર્માની છે મહારાજ. અરે દયા અને માન જેને માનમાં મૂકીને નિર્માની થયો એને કહેવાય કે આ નિર્માની થયો. અને માન આવે નહીં મહારાજ આ વાંચી બધા રાજી થઈ ગયા. મહારાજે લખ્યું શ્રીમદ નારાયણની સ્મૃતિ છે તમારા રૂડા આશીર્વાદ વાંચવા. અરે પણ શ્રીમદ નારાયણ સ્મૃતિ છે આશીર્વાદ એ દે છે. આટલું તો ડિસ્ટિંગ્વિશ કરો. કાલા આ ગાળ કહેવાય. હું બાપા હરિભક્તોને કાલા કહેવાય. સોરી પણ આવા ભગવાન મહારાજ હું કોણ સર્ટિફિકેટ દેવા વાળો. સ્વામિનારાયણની કોઈ કૃતિને વખાણવી એ આપણે લાયક છે કે નહીં સમજીને બોલવું જોઈએ. હા મહારાજે બરોબર કર્યું, ઠીક, બાકીનું નથી બરોબર કેવું કર્યું સુધારી નાખ તારે થતું હોય. ઘણા શિક્ષાપત્ર મહારાજે આજે લખ્યું છે ને કાંદા લસણ એટલું ન લખ્યું તો મને ભૂલ થઈ ગઈ. હવે પાછા આવશે ત્યારે રેકમેન્ડ કરશું. આવે નહીં. આવા ચાર ચોપડી શું ભણ્યા છે. બંને સ્વામિનારાયણના સ્વરૂપની વાત કરવાની, જ્ઞાનની વાત કરવાની, એને શું શું સારું કર્યું. આટલા 6 યજ્ઞ કર્યા મહારાજે. અરે મૂકી દે, આ ચાલુ છે એ જગત ત્યારનું એનું યજ્ઞ છે. ને પૂર્ણાહુતિ કરશે ને તેની ભસ્મીભૂત થઈ જવું જોઈએ. નથી કરતા એટલે તમે હાયલા કરો છો. સ્વામિનારાયણ કોઈ પૂર્ણાહુતિ કરે? અરે એ તો કોઈ સખી દાતાના પૈસાથી ભેગું થયું છે. કોઈ જીવનલાલ ઓધોજી બાકડા એગરો છે પૂર્ણાહુતિ હોય. બાબુ ખોપાળાવાળા નાથજી ખોપાળાવાળાનું યજ્ઞ છે એ પૂર્ણાહુતિ હોય. સહજાનંદનો યજ્ઞ છે. જીવ પ્રાણી માત્રનું મોક્ષ નહીં થઈ જાય ત્યાં સુધી પૂર્ણાહુતિ નથી. એકનો મોક્ષ એ સ્વામિનારાયણની પૂર્ણાહુતિ કરશે. સમર્થ છે. છેલ્લામાં છેલ્લો જીવ હશે એનો એ મોક્ષ કરશે. આપણે તો વચમાં અધગાળે બેસી ગયા છે. વૈરાજ નારાયણની અડધી અવરદા પૂરી થઈ ત્યારે આવ્યા ને પાછળ પડી ગયા. આયલા જતા હતા, 2 પગલા જોતો તો મારો. અચાનક એક પગલું થઈ ગયું. જોયું કે મારું એક જ પગલું કેમ? દરિયાકાંઠે આયલો જતો ભક્ત હતો. પૂછ્યું કે ભાઈ એક પગલું કેમ ભગવાન? પેલા કે ઓલા 2 પગલા હતા એ મારા. તું ભણવા માંડ્યું ત્યારથી તારા થયા. 2 પગલા હું ચાલતો તારી પછવાડે દેખાતા હતા એ મારા પગલા. પણ તું બધા પગલા ગણવા માંડ્યો કે આ 2 ને આ 2. તારા પગલું આવ્યું તો મટી ગયો છે. તે પરમ રહસ્ય છે ને સારનું પણ સાર છે. અને પૂર્વે જે મોક્ષને પામી ગયા છે ને હવે જે પામશે ને હમણાં જે મોક્ષને માર્ગે ચાલ્યા છે તે સર્વેને આ વાર્તા છે. તે જીવન દોરી રૂપ છે. આટલું જાણી જાય તો જીવન દોરી છે. ઇતિ વચનામૃતમ એવી રીતે ગઢડા મધ્યનું 28મું થયું. સહજાનંદ સ્વામી મહારાજ.